રાજકોટના ધોરાજીના ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ બની છે। પહેલા ભારે વરસાદ પછી માવઠા જેવી આકાશી આફત અને હવે નબળી ગુણવત્તાવાળું બિયારણ। ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું હતું એ આશાએ કે તેમને સારું ઉત્પાદન મળશે, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે। તેમણે આ અંગે ખરીદ વેચાણ સંઘની ઓફિસે અને ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી, પરંતુ અધિકારીઓ આવી અને આશ્વાસન આપીને જતા રહે છે, કોઈ નિવેડો આવતો નથી। અમારો કપાસ પણ બગડી ગયો છે, મગફળી બગડી ગઈ છે, સોયાબીન પણ ખરાબ થઈ ગયા, એનો પણ ઉતારો નથી આવ્યો। હવે 9 સાલ અમને એમ થયું કે અમે ગુજરાત નિગમમાંથી સર્ટિફાઈડ બિયારણ લઈ અને ઘઉંનું વાવેતર કર્યું છે અને 720 રૂપિયાના મણ લેખે અમે આ ખરીદી કરી છે બીની। હવે આ 15 વીઘામાં મારે હાવ આવો ઉગાવો નીકળ્યો છે, તો હવે અમે નિગમમાં ફરિયાદ કરી છે, પણ ત્યાંના સાહેબો અહીંયા સર્વે કરી ગયા પણ કોઈ અમને જવાબ મળતો નથી। એ પરિસ્થિતિમાં આવી ગયા છે કે આમાં રાખવું કે રાપલી નાખવું, કાંઈ વળતર મળે એમ નથી। જો આ અત્યારે આમને રાખી તો વળતર એનું મળશે નહીં મને, જેટલો ખર્ચો કર્યો એ પ્રમાણે। અને નવેસરથી હવે વાવેતર કરી તો આ સમયે પાછું વાવેતર કરવાનું ખર્ચ વધી જાય, બીજા નંબરમાં પાછું એટલું વળતર ના મળે, તો હવે શું કરવું એ કાંઈ ખબર નથી પડતી। નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતો પરેશાન છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું હતું। જંતુનાશક દવાનો છંટકાવ અને મજૂરી ખર્ચ સહિત 1 વીઘામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો માત્ર 25 થી 30% જેટલો જ થયો છે। હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય નથી રહ્યો અને આવા બિયારણનો ભાવ પણ આવે તેમ નથી, ત્યારે ખેડૂતોએ નુકસાનીમાંથી ઉગરવા શું કરવું એ સમજાતું નથી। બસ 30% જેવો ઉગાવો છે ને આજે ખર્ચા ચડાવીને આ લોકો આપણે ખેડૂત લોકોને થોડી તકલીફ થઈ છે કે જે કરીને દાખલા તરીકે વીઘે આશરે 3 થી 4 હજાર રૂપિયો ખર્ચો ચડાવીને તેને હવે આ ઘઉં કાઢી નાખવા પડે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે તો મારી પાસે 30% જેવો ઉગાવો દેખાય છે। હવે ઘઉં એવી ચીજ છે કે એમાં અડધો ઉગાવો થયો હોય, અડધો ન થયો હોય તો વચ્ચે લીટા કરીને વાવી ન હગાય। જો વચ્ચે લીટા કરીને તમે પાછું વાવો તો તૈયાર થવામાં આગળ પાછળ થઈ જાય। નુકસાની કેવી જશે આમાં? નુકસાની તો 70% જેવી તો છે જ।